जय स्वामीनारायण विद्यार्थी मित्रों, लास्ट विडियो में आपणे धोरण 9 विषय विज्ञान प्रकरण 8 गति विषय अभ्यास करता था। तेमां आपणे गतिनुं आलेखीय निरूपण विषय समजूती मेळवता हता। आ विडियो में आपणे तेने आगळ वधारीशुं। हवे आपणे अंतरविरुद्ध समयना आलेखो विषय अभ्यास करवानो छे। कोई वस्तुना स्थानमां समयनी सापेक्षमां थतो फेरफार एक सुविधाजनक स्केल पसंद करी अंतरविरुद्ध समयना आलेख द्वारा दर्शावी शकाय छे। आ आलेख में समय ने एक्स अक्ष पर तथा अंतर ने वाय अक्ष पर लेवामां आवे छे। अंतरविरुद्ध समय आलेख ने वस्तुनी विविध अवस्थाओं माटे दर्शावी शकाय छे, जेम के समान झड़प, असमान झड़प अने स्थिर स्थिति वगैरह। एटले के आपणे अंतरविरुद्ध समय आलेख द्वारा कोई वस्तुना स्थान में समयनी सापेक्षे थतो फेरफार दर्शावी शकीए छीए। अने अंतरविरुद्ध समय आलेख में एक्स अक्ष पर शुं लेवामां आवे छे तो के समय ने एक्स अक्ष पर लेवामां आवे छे अने अंतर ने वाय अक्ष पर लेवामां आवे छे। तो અહીંથી તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય કે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં અંતરને કઈ અક્ષ પર લેવામાં આવે છે, તો આપણે કહી શકીએ કે અંતરને વાય અક્ષ ઉપર લેવામાં આવે છે। અને અંતરવિરુદ્ધ સમયના આલેખમાં સમયને કઈ અક્ષ પર લેવામાં આવે છે તો કે એક્સ અક્ષ પર લેવામાં આવે છે। હવે તમને આકૃતિમાં અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે તે આપણને સીધી રેખા મળે છે। હવે આપણને તેની સમજૂતી આપેલી છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં છે। આમ અચળ ઝડપ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે। આપણે હમણાં જ આકૃતિમાં જોયું કે અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે તો કે સીધી રેખા મળે છે। આ પણ એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે। આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે। અહીં નોંધો કે જો તમે વાય અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ વાપરી શકો છો। એટલે કે જો તમે વસ્તુએ કરેલા સ્થાનાંતરનું મૂલ્ય તેણે કાપેલા અંતર જેટલું જ લ્યો તો તમે અચળ ઝડપને શું કહી શકો છો તો કે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પણ પદ વાપરી શકો છો। હવે આપણને ગ્રાફ પરથી વસ્તુની ઝડપનું સૂત્ર કેવી રીતે તારવવું તેની સમજૂતી આપેલી છે, એટલા માટે મેં તમને ગ્રાફ અને તે સમજૂતી બાજુ બાજુમાં ગોઠવીને આપેલી છે। આપણે અંતરવિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ। આ માટે આકૃતિ 8.3માં દર્શાવેલ અંતરવિરુદ્ધ સમયના આલેખમાં નાનો ખંડ એબી ધ્યાનમાં લો। તો તમે બાજુના આલેખમાં જોતા જાજો સાથોસાથ કે આપણે નાનકડો ખંડ એબીને ધ્યાનમાં લેવાનો છે। બિંદુ એ માંથી एक्स अक्ष ने समांतर रेखा तथा बिंदु बी मांथी वाय अक्ष ने समांतर रेखा दौरवानी छे। एटले के एक्स अक्ष ने समांतर रेखा दौरवानी छे अने वाय अक्ष ने समांतर रेखा दौरवानी छे। आ बंने रेखा बिंदु सी पासे मळी त्रिकोण एबीसी नी रचना करे छे। तो तमे बिंदु ए बी अने सी आ त्रणेय जोई शको छो कि आ त्रणेय बिंदुने तमे जोड़ो तो एक त्रिकोणनी रचना थाय छे। हवे आलेखमां एसी समयगाळो T2 - T1 ज्यारे बीसी तेने अनुरूप अंतर S2 - S1 दर्शावे छे। आपणे आलेख परथी जोई शकीए छीए के वस्तु ए थी बी सुधी गति करे छे ते दरमियान T2 - T1 समयगाळामां ते S2 - S1 अंतर कापे छे। तेथी वस्तुनी झड़प V नीचे प्रमाणे दर्शावी शकाय छे। હવે આપણને ખ્યાલ છે કે કોઈપણ વસ્તુની ઝડપ કેવી રીતે શોધી શકાય તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। તો આપણે ગ્રાફ પરથી કહી શકીએ કે વસ્તુએ કાપેલું અંતર S2 - S1 છે અને તે માટે લાગતો સમય T2 - T1 છે। માટે V બરાબર S2 - S1 છેદમાં T2 - T1 સૂત્ર તારવી શકાય। આ જ રીતે આપણે અંતરવિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ। કોષ્ટક 8.2માં એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલ અંતર દર્શાવ્યું છે। તો આપણને કોષ્ટકમાં કાર દ્વારા નિયમિત સમયગાળામાં કપાયેલ અંતર દર્શાવેલું છે। આપણે કોષ્ટક પરથી કહી શકીએ કે કાર એ દરેક સરખા સમયગાળામાં સમાન અંતર કાપતી નથી। એટલે કે આ ગતિ કેવી છે તો કે અસમાન ગતિ છે। અને હવે આપણને અસમાન ગતિ કરતી કાર માટેનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે।
આપણે અગાઉ શીખી ગયા કે સમાન ગતિ કરતી કાર એટલે કે અચળ ઝડપે ગતિ કરતી કાર માટે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં આપણને સીધી રેખા મળતી હતી, પરંતુ અસમાન ગતિ કરતી કાર માટે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં સીધી રેખા મળતી નથી, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આપણને તે આલેખની સમજૂતી આપેલી છે કે કારની ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 8.4માં દર્શાવ્યો છે. આપણે આગળ જ જોયો આલેખ. એ નોંધો કે આકૃતિ 8.3માં દર્શાવેલ અંતરવિરુદ્ધ સમયના સમાન ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો છે. આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે છે. અરેખીય એટલે સીધી રેખા મળતી નથી. માટે આકૃતિ 8.4માં દર્શાવેલ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. અહીંયા આપણી અંતરવિરુદ્ધ સમયના આલેખની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની સમજૂતી મેળવવાની છે. તેમાં આપણે જોઈએ, સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે. આ આલેખમાં સમયને x અક્ષ પર અને વેગને y અક્ષ પર દર્શાવ્યો છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આ પેરેગ્રાફમાંથી તમને એક માર્કના પ્રશ્ન પૂછાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ ક્યાં થાય, તો આપણે કહી શકીએ કે સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને દર્શાવવા માટે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણને એમ પૂછાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં x અક્ષ પર કઈ રાશિને દર્શાવવામાં આવે છે, તો આપણે કહી શકીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં x અક્ષ પર સમયને દર્શાવવામાં આવે છે. અને એવી જ રીતે એમ પૂછાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં y અક્ષ પર કઈ ભૌતિક રાશિને દર્શાવાય છે, તો આપણે કહી શકીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં y અક્ષ પર વેગને દર્શાવવામાં આવે છે. આપણે આગળની લીટીમાં જોયું કે જ્યારે કોઈ વસ્તુ સમાન વેગથી ગતિ કરતી હોય ત્યારે તેના વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી, જે આપણે આકૃતિ 8.5માં હમણાં આગળ આવશે આલેખ તેમાં જોઈશું. તેથી તે x અક્ષને સમાંતર એક સીધી રેખા હશે. આકૃતિ 8.5 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. તો હવે આપણને 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. જે તમે જોઈ શકો છો, આપણને એક અક્ષને સમાંતર એવી સીધી રેખા મળે છે. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે. આપણે અગાઉ શીખી ગયા કે જ્યારે કોઈ વસ્તુ અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ અને સમયનો ગુણાકાર કરવાથી તમને સ્થાનાંતરનું મૂલ્ય મળે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. હવે આપણે આલેખની મદદથી અચળ વેગી ગતિ કરતા પદાર્થે આપેલું અંતર મેળવીએ. તો આપણને અહીં નિયમિત ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, જે તમે જોઈ શકો છો. આકૃતિ 8.5 દ્વારા T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરો. તો તમે જોઈ શકો છો, બિંદુ C પાસે T1 અને બિંદુ D પાસે T2, આ બંનેને અનુરૂપ આપણે લંબ દોરેલો છે. 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગને ઊંચાઈ AC અથવા BD વડે તથા સમય T2 - T1ને લંબાઈ ABથી દર્શાવેલ છે. તેથી T2 - T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે શોધી શકાય છે. હવે આપણે જોઈ શકીએ કે અંતર બરાબર તો કે વેગ ગુણ્યા સમય થાય. તો આપણે AC ગુણ્યા CD કરીએ તો 40 કિલોમીટર પ્રતિ કલાક એ વેગ છે અને T2 - T1 કલાકમાં આપેલું છે, તે સમયગાળો છે. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? 40 ગુણ્યા T2 - T1 કિલોમીટરમાં મળશે. તો આપણને અંતર મળી ગયું. આપણને ખ્યાલ છે અંતરનો એકમ કિલોમીટર છે, એટલે અહીંયા શું લખેલું છે?
40 ગુણ્યા T2 માઇનસ T1 કિલોમીટર। અને આ શું દર્શાવે છે તો કે આ આકૃતિમાં લંબચોરસ ABDCનું ક્ષેત્રફળ દર્શાવે છે, જે આપણને બ્લુ કલરથી છાંયાંકિત કરેલું છે તે। આપણને ખ્યાલ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, તો અહીંયા લંબાઈ કેટલી થશે AC અને એની પહોળાઈ કેટલી થશે તો કે CD જેટલી થશે। આમ આપણે આલેખ પરથી કહી શકીએ કે નિયમિત ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં કારે કાપેલું અંતર કેટલું હશે તો કે જે છાંયાંકિત ભાગ દર્શાવેલ છે તે લંબચોરસના ક્ષેત્રફળ જેટલું થશે। વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ છીએ। ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે। ડ્રાઈવરની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે। જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં કોષ્ટકમાં દર્શાવેલ છે। તો અહીં આપણને આપેલું છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ બીજે ક્યાં થાય તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ કરવા પણ કરી શકીએ છીએ। અને અહીં તમને એક સાધનનું નામ આપેલું છે, તે છે સ્પીડોમીટર। અગાઉ આપણે ઓડોમીટર વિશે અભ્યાસ કરી ગયા છીએ કે કારે કાપેલું કુલ અંતર જાણવા માટે ઓડોમીટરનો ઉપયોગ થાય, અને કોઈ નિશ્ચિત સમયમાં કારની ઝડપ કેટલી છે અથવા તો તેનો વેગ કેટલો છે તે જાણવા માટે સ્પીડોમીટરનો ઉપયોગ થાય। તો એક માર્ક માટે યાદ રાખવું કે કોઈ નિશ્ચિત સમયે કારનો વેગ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય તો સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે। હવે આપણને કોઈ ચોક્કસ સમયના ગાળે કારનો વેગ કોષ્ટકમાં આપેલો છે। આપણને 5 સેકન્ડમાં કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલો છે, જે તમે કોષ્ટકમાં જોઈ શકો છો। આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 8.6માં દર્શાવેલ છે। હમણાં આપણે આકૃતિ જોઈએ। આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે। આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા હોય છે। એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે તે અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું મળશે તો કે સીધી રેખા મળશે। હવે આપણને અચળ પ્રવેગી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, જે આપણે જોઈ શકીએ છીએ કે આપણને સીધી રેખા મળે છે। હવે તે પરથી આપણે થોડી સમજૂતી લઈએ કે તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા કાર વડે કાપેલું અંતર પણ માપી શકો છો। વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે। જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવેલ ભાગ ABCD તેણે કાપેલ અંતર દર્શાવે, પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કાપેલ અંતર S વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ ABCDE દ્વારા મેળવી શકાય છે। તો હવે આ આલેખમાં આપણે કાર દ્વારા કપાયેલ અંતર જાણવા માટે ABCDEનું ક્ષેત્રફળ મેળવવું પડશે। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે આકૃતિ આપેલી છે, ત્રિકોણ ADE અને લંબચોરસ ABCD, બરાબર। તો આપણે આ બંનેના ક્ષેત્રફળ શોધી અને બંનેનો સરવાળો કરીએ તો આપણને કારે કાપેલું અંતર મળી જાય। તો આપણે જાણીએ છીએ કે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AB ગુણ્યા BC, અને ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીંયા પાયો શું થશે AD અને વેધ કેટલો થશે DE। તો આપણે કહી શકીએ કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ 1/2 AD ગુણ્યા DE થાય। હવે આપણે લંબચોરસ અને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું, તેનો બેનો સરવાળો કરીએ તો AB ગુણ્યા BC પ્લસ 1/2 AD ગુણ્યા DE। તો આપણને શું મળશે તો કે ABCDનું ક્ષેત્રફળ મળી જશે, અને આ શું હશે તો કે કારે કાપેલું અંતર હશે। અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે છે। એટલે કે આપણને અચળ પ્રવેગી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળ્યો તો કે સીધી રેખા મળ્યો, પણ અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। આલેખ એ આપણને એવું દર્શાવે છે કે કોઈ પદાર્થનો વેગ એ સમયની સાથે ઘટતો જાય છે। આલેખ બી આપણને એવું દર્શાવે છે કે કોઈ પદાર્થનો વેગ કોઈ સમયગાળા દરમિયાન વધે છે તો કોઈ સમયગાળા દરમિયાન
ઘટે છે. એટલે કે આ આલેખ એવું દર્શાવે છે કે કોઈ પદાર્થના વેગમાં અસમાન રીતે ફેરફાર થાય છે. આકૃતિ 8.7 એમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે. જ્યારે આકૃતિ 8.7 બીમાં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવેલ છે. આ આલેખોનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરો. આપણે અગાઉ અર્થઘટન કરી લીધું છે કે આકૃતિ એમાં પદાર્થનો વેગ એ સમય સાથે ઘટતો જાય છે અને આકૃતિ બીમાં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર થાય છે. હવે આપણને પ્રવૃત્તિ આપેલી છે કે એક ટ્રેનના 3 સ્ટેશનો એ, બી અને સી પાસે આગમન અને પ્રસ્થાનના સમય તથા સ્ટેશન બી અને સીના સ્ટેશન એથી અંતર કોષ્ટકમાં દર્શાવેલ છે. હવે આપણને આકૃતિમાં સ્ટેશન એથી અંતર, આવવાનો સમય અને જવાનો સમય આપેલો છે. કોઈ 2 સ્ટેશનોની વચ્ચે ટ્રેનની ગતિ અચળ છે તેમ સ્વીકારી લઈને વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેનું અર્થઘટન કરો. અહીં મેં તમને આલેખ દોરીને આપેલો જ છે જે દર્શાવે છે કે સ્ટેશન એથી ટ્રેન 8:15 જાય છે અને 120 કિલોમીટરનું અંતર કાપીને 11:15 સ્ટેશન બી સુધી પહોંચે છે. ત્યાં તે 15 મિનિટ રોકાય છે અને 11:30 તે સ્ટેશન બીથી જાય છે અને કુલ 180 કિલોમીટરનું અંતર કાપીને 1 વાગે તે સ્ટેશન સી સુધી પહોંચે છે. ત્યાં તે 15 મિનિટ રોકાય છે અને 1:15 કલાકે તે ત્યાંથી જાય છે. હવે આપણને બીજી પ્રવૃત્તિ આપેલી છે. ફિરોજ અને તેની બહેન સાનિયા તેમની સાયકલો પર શાળાએ જાય છે. તે બંને ઘરેથી એક સાથે પ્રસ્થાન કરે છે તેમજ એક જ માર્ગે ગતિ કરે છે છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે. કોષ્ટકમાં બંને દ્વારા અલગ અલગ સમય પર કાપેલ અંતર દર્શાવેલ છે. હવે આપણે કોષ્ટક જોઈએ. તેમાં ફિરોજ અને સાનિયાનું અલગ અલગ સમયે કાપેલ અંતર દર્શાવેલ છે. હવે આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ફિરોજ અને સાનિયા દ્વારા જુદા જુદા સમયમાં તેમની સાયકલો વડે કપાયેલ અંતર આપણને કિલોમીટરમાં આપેલું છે. આ બંનેની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક જ સ્કેલ પર દોરો અને તેનું અર્થઘટન કરો. તો મેં તમને અહીં ફિરોજ અને સાનિયાની ગતિ માટેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક જ સ્કેલ પર દોરીને આપેલો છે. આ આલેખનું અર્થઘટન તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગતિના આલેખીય નિરૂપણની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આલેખ દ્વારા ગતિના સમીકરણો કેવી રીતે તારવી શકાય તેની સમજૂતી મેળવવાની છે.